નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, શું ખરેખર રાજુભાઈ કરપડિયા જેવી રીતે આ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દીધું હતું? એક ઝાટકે બધા નેતાઓને એક મોટો ઝાટકો વાગ્યો હતો, કારણ કે કોઈ વિચાર્યું પણ ન હોય એવી રીતે રાજુભાઈ કરપડિયાએ આ આદમી પાર્ટીથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ઘણા બધા લોકો કહે છે કે રાજુભાઈ કરપડિયા ભાજપ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દેશે. શું મિત્રો, અત્યાર સુધી ના એક મોટા સમાચાર મળી રહ્યા છે કે તમે જોયું કે જેવી રીતે રાજુભાઈ કરપડિયા આ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું હતું, એના બાદ ઘણા બધા લોકોને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. અને મિત્રો, આવા નેતા પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવા નેતા આપણી પાર્ટી સાથે ગદ્દારી કરીને ગયા છે, તો આપણે શું કામ કરવાનું છે? જેવી રીતે રાજુભાઈ કરપડિયા આ આદમી પાર્ટીમાં, ત્યારે ઘણા બધા લોકો, એટલે હજારોની સંખ્યામાં લોકો એમની સપોર્ટ કરતા અને એવું કહેતા કે આ આદમી પાર્ટીની અંદર આવા એક નેતાની જરૂર છે, જેવા કે રાજુભાઈ કરપડિયા. પણ રાજુભાઈ કરપડિયાએ રાજીનામું આપ્યું અને તો જ એ લોકો અત્યારે રાજુભાઈ કરપડિયાનો વિરોધ કરવા લાગે છે અને એવું કહેવા લાગે છે કે આવા નેતાની આપણી પાર્ટીમાં જરૂર નહીં અને ભાજપની પાર્ટીની અંદર જોડાય. અત્યારે હાલ એમનું ખૂબ જ મોટું નામ છે, તો ઘણા બધા લોકોનું કહેવું છે કે આવું કરપડિયા ભાજપની પાર્ટીમાંથી પણ ગમે ત્યારે આપી શકે, કારણ કે રાજકારણોનું ભાઈ કોઈ નક્કી ન હોતું. ગમે તે નેતા હોય સાંજે એવું બોલતા હોય કે પાર્ટી જોડે અને આપણે બહુ જૂના સંબંધો, આપણે આ પાર્ટીમાં જ રહેવાનું છે. તમે જોયું કે રાજુભાઈ કરપડિયા કેવા છે. જ્યારે આ આદમી પાર્ટીમાં હતા ત્યારે ભાઈ ભાજપના વિરોધ, ભાજપના નેતાઓ કેવા કેવા શબ્દો બોલતા, સ્ટેજ પ્રોગ્રામની અંદર આખી દુનિયા જાણે છે, આખું ગુજરાત જાણે છે. અને એ રાજુભાઈ કરપડિયા બીજા દિવસે સવાર પડતા ક્યારેક ને ક્યાંક એવું કહેતા, આપણે આમ જ આ આદમી પાર્ટીને રાજીનામું, અને થોડા સમય ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા, તો હવે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજુભાઈ કરપડિયા ભાજપની રહી અને આ આદમી પાર્ટીમાં વિશે બોલી રહ્યા છે. આવું છે ભાઈ રાજકારણ કોઈ પણ નેતાનો. જો તમે સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો.